નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છી શખ્સની ભાવનગરમાં પિસ્તોલ સાથે ધરપકડ। 5 શખ્સો લૂંટની ઘટનાને આપવાના હતા અંજામ। ઝડપાયેલો કચ્છી શખ્સ બળાત્કારનો આરોપી। કચ્છ કલેક્ટરે રાપર બ્રાન્ચ કેનાલની લીધી મુલાકાત। નર્મદા કેનાલ પર લગાડાયેલા મશીન હટાવી લેવા કર્યો આદેશ। 2 મહિના સુધી બ્રાન્ચ કેનાલનું ચાલશે સમારકામ। કચ્છ જિલ્લા પંચાયતની યોજાઈ કારોબારી બેઠક। 38 NAની ફાઇલોને બેઠકમાં કરાઈ મંજૂર। સિંચાઈના કામો માટે 65 લાખની અપાઈ મંજૂરી। મેડિકલ PGની પ્રવેશ પ્રક્રિયા મુદ્દે નોંધાવાયો વિરોધ। ગુજરાત યુનિવર્સિટીએ કોમન કાઉન્સેલિંગમાં પ્રાધાન્ય માંગતા વિરોધ। તમામને સમાનતા અપાય તેવી ઉઠી માંગ। ભાવનગર જિલ્લામાં લૂંટ તેમજ ધાડના બનાવોને અંજામ આપવામાં આવે તે પહેલા જ SOG પોલીસે 5 શખ્સોની અટકાયત કરી લીધી હતી। ઝડપાયેલા 5 આરોપીઓમાંથી એક આરોપી ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં એકતાનગરનો રહેવાસી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના તળાજાનો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ઝડપાયેલા 5 આરોપીઓ રાત્રિના સમયે હાઈવે પર લૂંટની ઘટનાને અંજામ આપવાના હતા। આરોપીઓ પાસેથી ભાવનગર SOGએ પિસ્તોલ તેમજ રિવોલ્વર કબજે કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા 5 આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, જેમાંથી મૂળ ગાંધીધામના જગદીશભાઈ દુધાભાઈ ઠાકોર બળાત્કારના ગુનામાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો। તે દરમિયાન પેરોલ મંજૂર થતાં પેરોલ જમ્પ કરીને જેલમાં હાજર થયો નથી અને જેલ બહાર રહીને લૂંટ તેમજ ધાડની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે, જ્યારે અન્ય આરોપીઓ પણ લૂંટ અને ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે, તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવાના તથા ફાયરિંગ કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। આ 5 આરોપીઓ સાથે મળીને ગત રાત્રિના સમયે કોઈ લૂંટ કે ધાડની ઘટનાને અંજામ આપવાના હતા, પરંતુ ભાવનગર SOGને મળેલ બાતમીના આધારે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। 5 ઇસમોને ગોલ્ડન કરીને પકડી પાડવામાં આવેલ। સદર 5 ઇસમોને પૂછપરછ કરતા સૌપ્રથમ ઇસમનું નામ ભીખુશાહ સતારશાહ શેખ, જેની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ, તેમજ બીજા આરોપી જગદીશભાઈ ભુગાભાઈ ઠાકોર રહે ગાંધીધામવાળા, તેમજ ત્રીજા આરોપી બળવંતભાઈ ધનજીભાઈ ઓળખિયા, જેની પાસેથી એક લોડેડ રિવોલ્વર મળી આવેલ, અને ચોથા આરોપી વિજયભાઈ જેમાભાઈ રાઠોડ, અને 5મા આરોપી મુકેશભાઈ ચંદુભાઈ કોપારણિયા રહે ધાંગધ્રા। સદર 5 ઇસમોને પ્રાથમિક પૂછપરછ કરતા પોતે તળાજા રોડ પરથી કોઈ બી વ્યક્તિ આવે તો એને લૂંટ કરવાનો એ લોકોનો પ્લાન હતો, અને સદર 5 ઇસમોને ધોરણસર અટક કરી ભરતનગર પોસ્ટે ગુનો દાખલ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સદર આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી નંબર 1 ભીખુશાહ સતારશાહ શેખ અલંગ પોલીસ સ્ટેશન, તળાજા પોલીસ સ્ટેશન, દાઠા પોલીસ સ્ટેશન તેમજ મહુવા પોલીસ સ્ટેશનની ઘરફોડ, ચોરીઓ, લૂંટ તેમજ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ છે। આરોપી નંબર 2 જગદીશભાઈ ભુગાભાઈ ઠાકોર, કે જે 2012ની સાલમાં આદિપુરમાં બળાત્કારના કેસમાં સંડોવાયેલ હતું અને 10 વર્ષની સજા પડેલ, જે અનુસંધાને રાજકોટ જિલ્લા જેલ ખાતે સજા કાપતો હતો, અને પેરોલ ઉપર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરી ગઈકાલે આ ગુનામાં પકડી પાડેલ છે। તેમજ આરોપી નંબર 3 બળવંતભાઈ ધનજીભાઈ ઓળખિયા, કે જે બોટાદ તથા ગઢડા તેમજ SOG અમદાવાદ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લૂંટ, વાહન ચોરી, હથિયારોની લેવડ દેવડ, મારામારી તેમજ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ છે। તેમજ આરોપી નંબર 4 વિજયભાઈ જેમાભાઈ રાઠોડ બોટાદ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીમાં પકડાઈ ગયેલ છે, અને 5મો આરોપી મુકેશભાઈ ચંદુભાઈ રહેવાસી ધાંગધ્રાવાળો ત્યાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ગયેલ છે। આમ 5 ઇસમો ગંભીર પ્રકારના ગુના ઇતિહાસ ધરાવે છે, અને ભાવનગર શહેરમાં ગઈકાલે ધાડ કરવાના હોય જે SOGની ટીમની પૂર્વ બાતમી આધારે એક ગુનાનું અટકાયતી પગલું થયેલ છે।
રાજસ્થાનથી કચ્છમાં આવતો 50 લાખ રૂપિયાનો વિદેશી શરાબ રાજસ્થાન એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનમાંથી કન્ટેનર ભરીને વિક્રમી શરાબનો જથ્થો કચ્છમાં આવી રહ્યો હતો, જેમાં રાજસ્થાનના હરમાળા જિલ્લાના એસપીને મળેલી બાતમીના આધારે હરમાળા એલસીબી પીઆઈ વિકાસ પાઠકે દોલતપુરા ટોલનાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને વાહન ચેકિંગમાં શંકાસ્પદ જણાતા કન્ટેનર ટ્રેલરની તપાસ કરતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડ વિદેશી દારૂની 1000 પેટીઓ મળી આવી હતી, જેની કિંમત 50 લાખ આંકીને શરાબના જથ્થા સાથે ટ્રેલર ચાલક ગૌરાંગની અટકાયત કરવામાં આવી હતી. આરોપી પાસેથી શરાબના પરિવહન અંગે આધાર પુરાવાઓ માંગવામાં આવતા તે રજૂ કરી શક્યો ન હતો. આરોપીની પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે આ શરાબનો જથ્થો રાજસ્થાનથી ભરીને કચ્છ જિલ્લાના રાપર તેમજ ભુજમાં લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે રાજસ્થાન પોલીસે શરાબ ભરેલું કન્ટેનર જપ્ત કરીને ચાલક સામે વિધિવત ગુનો નોંધીને કયા ઠેકેદાર પાસેથી દારૂનો જથ્થો લેવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે, તેમજ કચ્છ જિલ્લામાં કયા બુટલેગરને શરાબનો મુદ્દામાલ આપવાનો હતો તે સહિતની વિગતો જાણવા તપાસ આદરી છે. ઉનાળામાં પાણીની તંગીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે. આજે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધી, પાણી પુરવઠા બોર્ડ, નર્મદા નિગમના અધિકારીઓ અને પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે રાપર નર્મદા કેનાલની મુલાકાત લીધી હતી. સુવઈથી માંજુવાસ અને મોમાયમોરા સુધીની 46 કિલોમીટરની કેનાલમાં બંને તરફ લાગેલા પાણી ખેંચવાના મશીનો 2 દિવસમાં હટાવી લેવા કલેક્ટરે આદેશ કર્યો છે. ઉનાળામાં પાણીની તંગી ઉપસ્થિત ન થાય તે માટે નર્મદા કેનાલનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવશે. જો કોઈ ખેડૂતો દ્વારા મશીનો લગાવીને પાણી ચોરી કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત નર્મદા કેનાલ પર એસઆરપી દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરાશે. આ કેનાલમાં પાણી 2 માસ સુધી બંધ રહેવાનું છે. કેનાલનું સમારકામ થતું હોવાને કારણે કેનાલને બંધ રાખવામાં આવશે અને કેનાલનું પાણી પીવા માટે ઉપયોગ લેવાશે. ગ્રામ્ય વિસ્તારના લોકો અને પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન હાથ ધરાયું છે. આગામી દિવસોમાં પાણીની તંગી ઊભી ન થાય તે માટે ખેડૂતોને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળા દરમિયાન અબડાસા, લખપત, બન્ની અને રાપર વિસ્તારમાં પાણીની તંગી ઊભી થતી હોય છે, જેને ધ્યાને લઈને આ વર્ષે વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગોતરું આયોજન હાથ ધરાયું છે. સાથે જ નર્મદા કેનાલ બંધ રહેવાને કારણે પાણીની તંગી ઉપસ્થિત થાય તેવા સંજોગો ઊભા થાય તો તે માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે. આજે કલેક્ટર સહિત પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર એલજે ફફલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, રાપરના પીઆઈ સહિત પોલીસ કાફલાએ આજે નર્મદા કેનાલની મુલાકાત લીધી હતી. આપણે સર્વે જાણીએ છીએ તે પ્રમાણે નર્મદા કેનાલનું મેન્ટેનન્સ વર્ક નજીકના ભવિષ્યમાં ચાલુ થઈ રહેલ છે. તદુપરાંત આ વર્ષે નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં જે ઓછો વરસાદ પડ્યો છે તેના અનુસંધાને આપણી પાસે કેટલાક અંશે પાણીની અસર રહેશે, પરંતુ મૂળભૂત રૂપે જ્યારે આપણે આ બાબતે ચર્ચા કરતા હોઈએ કે નર્મદા કેનાલનું મેન્ટેનન્સ લગભગ 2 મહિના સુધી ચાલવાનું છે, તો આ કેનાલની મદદથી અત્યારે જે એમાં પાણી છે એ સિંચાઈના સાધનોમાં વપરાય તેને બદલે એ પીવાના પાણીમાં પશુઓને અને માણસોને વપરાય એ અતિશય જરૂરી છે. હું એના માટે પાણી ચોરો એવો શબ્દ નહીં વાપરી શકું. સંભવત એવું પણ બને કે નર્મદા કેનાલ દ્વારા આ મૂળભૂત રૂપે સિંચાઈની કેનાલ છે, જેને આપણે કચ્છ બ્રાન્ચ કેનાલ તરીકે ઓળખીએ છીએ, તે સિંચાઈ માટેની કેનાલ છે અને વિભાગ દ્વારા મંજૂરી પણ કાયદેસર આપવામાં આવી હોઈ શકે, પરંતુ હવે અત્યારના જે સમય સંજોગો છે તેને ધ્યાને લેતા નર્મદા વિભાગને હું એવી સૂચના આપીશ કે જો આવી કોઈ મંજૂરીઓ આપી હોય તો તાત્કાલિક અસરથી તે મંજૂરીઓ એમણે રદ કરવાની થાય છે. અને એ ઉપરાંત જે હાલ કેનાલમાંથી પાણી લઈ રહ્યા છે કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી, તે તમામ ખેડૂત મિત્રોને હું અપીલ કરીશ કે તેઓએ પોતપોતાના જે બકનડી અથવા તો એન્જિન વગેરે સાધનો છે તે તાત્કાલિક દૂર કરવાના રહે. મહેરબાની કરીને આપને મળેલી મંજૂરીઓ હોય તો પણ આ મારે પીવાના પાણી માટે આ પાણીનું સંગ્રહ કરવાનો જરૂરી છે. આગામી 2 મહિના મારા માટે ક્રુશિયલ છે. રાપરમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ સામાન્ય કરતાં થોડો ઓછો પડ્યો છે, એટલે માનવધન અને પશુધનને બંનેને આ બાબતમાં આપણે પીવાનું પાણી આપવું જરૂરી છે. એટલા માટે આજે આપની વિઝિટમાં ડીએસપી સાહેબ પોતે પણ કચ્છ ઈસ્ટના ડીએસપી સાહેબ અને એમનો સ્ટાફ પણ આપણી સાથે હાજર રહેલા છે અને પાણી પુરવઠાના પણ ઉચ્ચ અધિકારીઓ છે, નર્મદાના પણ ઉચ્ચ અધિકારીઓ છે. આ બધાને અમે કડક રીતે કાર્યવાહી કરવાની સૂચના આપીશું.
જણાવીશું. આપ સૌ જાણો છો એમ કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના માટે મેન્ટેનન્સ પર્પઝ માટે બંધ થવાની છે. આ વાત જ્યારે ગઈકાલે પાણી સમિતિની મિટિંગમાં કલેક્ટર સાહેબના ધ્યાને આવી એટલે તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબે આજે સાઇટ વિઝિટ કરી છે અને એ સાઇટ વિઝિટ દરમિયાન એવું નક્કી થયું છે કે અત્યારે જ્યાં પાણી ઉપાડી છે નંદાસર ત્યાંથી પમ્પિંગ સ્ટેશન એક મંજુવા સુધીનું આખી પાઇપ કેનાલ ભરી રાખી. આ જે કેનાલ છે એ 1800 MLD જેવું પાણી થાય છે. અત્યારે પાણી પુરવઠા બોર્ડ સરેરાશ 5 MLD જેવું પાણી ઉપાડે છે, નગરપાલિકા 3 MLD જેવું પાણી ઉપાડે છે. એટલે આ 8 MLD જે પાણી રોજનું થાય એ પ્રમાણે અત્યારે આ પાણી 2 મહિના મેન્ટેનન્સ માટે ચાલી શકે. પરંતુ આ દરમિયાન અત્યારે ખેતી માટે આ પાણીનો ઉપયોગ ન થાય એના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા માટેની એક સાઇટ વિઝિટ હતી અને જરૂરી નિર્ણયો પણ લેવામાં આવેલા છે. પાણી પુરવઠા બોર્ડ એક આખી SRPની ટીમ મેળવશે અને આ SRPની ટીમ આખી જે કેનાલ છે એના ઉપર પેટ્રોલિંગ કરશે. SSNLના અધિકારીઓ સાથે અત્યારે બેઠક થઈ છે એ પ્રમાણે આવતા 3 દિવસમાં એ લોકો અત્યારે જે બકડડીઓ અને એન્જિન લગાડેલા છે એ રિમૂવ કરશે અને એ રીતે થયા પછી અત્યારે આયોજન એવું છે કે આપણે જે 34 ગામોને પાણી ત્યાંથી પૂરું પાડીએ છીએ અને એક શહેરને પાણી પૂરું પાડીએ છીએ એ જે પરિસ્થિતિમાં આપણે હતા એ જ પરિસ્થિતિમાં આપણે આવી શકીએ કેનાલ ફરીથી ચાલુ ન થાય એવા પૂરા પ્રયત્નો અને આયોજન કરવામાં આવેલું છે અને એ સફળ થઈ શકાશે. સામખિયાળીમાં કાર્યરત ઇલેક્ટ્રોથર્મ કંપની વિરુદ્ધ તેના જ પૂર્વ કર્મચારીએ કરેલા આરોપની તપાસમાં કંપનીએ ક્લીન ચીટ આપતો ખોટો રિપોર્ટ રજૂ કરવા બદલ આદિપુરના PSI NK ચૌહાણ વિરુદ્ધ IPCની કલમ 197 હેઠળ તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટે પૂર્વ કચ્છના SPને આદેશ કર્યો છે. આ મામલે અરજદાર પરમાનંદ લીલારામ શિરવાનીએ હાઈકોર્ટમાં PSI NK ચૌહાણ વિરુદ્ધ પિટિશન કરી હતી, જેમાં કંપની પર થયેલા આરોપમાં ક્લીન ચીટ આપતો રિપોર્ટ સુપરત કર્યો હતો, જેના બદલામાં ET કંપનીએ PSI ચૌહાણના પુત્ર જયેશ ચૌહાણને માસિક 1.5 લાખના પગારની નોકરી પર રાખ્યો હતો. ત્યારે પરમાનંદ શિરવાનીએ કરેલી અરજી અને તેમણે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ ઇલેક્ટ્રોથર્મ કંપનીના ખરડાયેલા ભૂતકાળને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ JB પારડીવાલાએ આ કેસમાં NK ચૌહાણ વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી તાકીદે કોર્ટને રિપોર્ટ સુપરત કરવા હુકમ કર્યો છે. આદિપુરમાં રહેતા અરજદાર પરમાનંદ શિરવાનીની 2015ના વર્ષ દરમિયાન ET કંપનીમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ગત નવેમ્બર માસમાં કંપનીએ તેને અન્ય સિસ્ટર કંપની બ્રાવાર ઇન્વેસ્ટિંગ લિમિટેડમાં એકાએક ડિરેક્ટર તરીકે એપોઇન્ટ કર્યો હતો. જોકે જુદી જુદી કંપનીઓ બનાવી ડિરેક્ટરોના નામે કરોડો રૂપિયાની લોન લઈ બાદમાં ફુલેકું ફેરવી દેવાની કંપનીની પ્રવૃત્તિથી વાકેફ પરમાનંદે ડિરેક્ટર બનવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તેના પર કંપનીએ દબાણ કરતા તેણે કંપનીમાંથી રાજીનામું ધરી દીધું હતું. તેના પગલાથી અકળાયેલા કંપનીના ચેરમેન મુકેશ ભંડારી અને MD શૈલેષ ભંડારીના ઇશારે કંપનીના માણસોએ ગત 1 ડિસેમ્બર 2015ના પરમાનંદનું અપહરણ કર્યું હતું અને તેની તમામ મિલકત અને વાહનો પોતાના નામે કરી લીધા હતા. બાદમાં પરમાનંદે ફરિયાદ નોંધાવતા સામખિયાળી પોલીસ મથકના PSI ચૌહાણે કંપનીને ક્લીન ચીટ આપતો રિપોર્ટ તૈયાર કર્યો હતો, જે સબબ ફરિયાદીએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેમાં કોર્ટે યોગ્ય તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગાંધીધામના પડાણા નજીક ગત રાત્રે ST બસમાંથી એક પરિણીત મહિલાએ કૂદકો મારી દેતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે પરીક્ષા આપીને આ પરિણીતા ભચાઉથી સાંજે પોરબંદર ભુજ રૂટની ST બસમાં બેઠી હતી. પડાણા નજીક ST ડ્રાઈવરે બસ ઊભી ન રાખતા મહિલાએ બસમાંથી કૂદકો માર્યો હતો. અગાઉ ડ્રાઈવરને બસ રોકવા માટે નિશાબેને જણાવ્યું હતું, પરંતુ ડ્રાઈવરે પડાણામાં સ્ટોપ ન હોવાથી બસ ઊભી નહીં રહે તેવું જણાવ્યું હતું. યુવતીએ બસ ઊભી રાખવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ ડ્રાઈવરે પડાણામાં સ્ટોપ ન હોવાથી બસ ઊભી નહીં રહે તેવું જણાવ્યું હતું. યુવતીએ બસ ઊભી રાખવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ ડ્રાઈવરે બસને ઊભી રાખી ન હતી. ડ્રાઈવરની દાદાગીરી જોઈને નિશાબેન રમેશભાઈ ખત્રી નામની પરિણીત મહિલાએ બસમાંથી ઝંપલાવી દીધું હતું. આ ઘટનામાં નિશાબેનને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો ડ્રાઈવરની દાદાગીરી જોઈને પડાણાના બસ સ્ટેશન નજીક ઊભેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને ડ્રાઈવરને પણ મેથી પાક ચકાડ્યો હતો અને આખરે ડ્રાઈવર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. નિશાબેને ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક બસ હંકારીને તેમજ તેઓને ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
તો આ બસમાં બેઠેલા પેસેન્જરોને અન્ય બસમાં બેસાડીને ભુજ તરફ રવાના કરાયા હતા. આ ઘટનાને પગલે રાત્રે પડાણામાં ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત નિશાબેન ખત્રીને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્યારે એક્ઝામ હતી ને એક્ઝામ આપવા ગઈ હતી, એટલે રિટર્ન આવતી હતી ત્યારે મેં બસમાં મેં કીધું હતું કે મારે આ સ્ટેશન ઉતરવાનું છે. તો એમને બહુ કીધું પણ એમને બ્રેક ના લગાવ્યો. એટલે પડાણા ઉતરવાનું કીધું હતું તો કે આ મેન બસ સ્ટોપ નથી, એટલે કે ઊભી કે રહેશે એમ કેમ રહે કે પહેલેથી તમારે લેવી પડે ટિકિટ. મેં તમને પહેલાં તો કીધું હતું કે મારે ત્યાં ઉતરવાનું છે, તો તમે એમાં એમને બ્રેક ના લગાવ્યો જલ્દી. એટલે હું તો ત્યાં ઊભેલી જ હતી. મેં કીધું કે મારે સ્ટેશન આવેલું ઊભી રાખજો. તો કે આ ક્યાં હજી તમારે આ સ્ટેશન છે. મેં તો પણ આ અમારે આ સ્ટેશન આવે છે, મારી ટિકિટે ત્યાં નહીં જતી. પણ એમને ના ત્યાં કોઈ ઊભેલી હતી એટલે પછડાણી. એટલે જ્યાં દરવાજો હતો ને દરવાજો વાગ્યો. મારે છોકરી રાપર ગઈ હતી પરીક્ષા દેવા. રાપરથી આવી ભચાઉથી આ પોરબંદરવાળીમાં બેઠી ભુજ આવવા માટે ભુજવારીમાં. એટલે ગાંધીધામની ટિકિટ લીધી. એણે કીધું કે ગાંધીધામની ટિકિટ લીધી છે પણ મને અહીંયા પડાણા વચ્ચે ઊભી રાખજો. ડ્રાઈવરને કરીને એમ કીધું કે નહીં ઊભી રહે કે બસ. પછી મને એણે 2-3 વાર ફોન કર્યો. મેં કીધું કંડક્ટરને ડ્રાઈવરને ફોન આપ કીધું. એટલે હું કહું કે ભાઈ ઊભી રાખ. પછી કે હું એને નહીં આપું, એટલે ના આપી એને, બરાબર. પછી મેં એને કીધું ભાઈ છે ને બસ નીકળી પોરબંદરવાળી, એટલે મેં એને હાથ ઊંચો કર્યો એટલે બસ એમને જતી આમ સીધી જતી રહી. પછી મેં ખૂબ હાથ દોડી, મેં ખૂબ દોડ્યો પણ પછી છે ને નીચે આ ચોરી નીચે પટકી આવી ગઈ. નીચે એમને પડી. હું એને છે ને એને ઊભી કરવા ન રહ્યો, હું સીધો બસ લાર દોડ્યો. બસ પછી આગળ જઈને ઘણી આગળ જઈને પછી એને ઊભી રાખી, બરાબર. પછી તો બટાણાવાળાને બીજા જે બસમાં બેઠા હતા એ બધા અહીંયા આવીને પછી એણે ઊભી કરી. પછી મેં કીધું ડ્રાઈવર કે હું આગળ જાઉં તો ઊભી રાખું કે એમ કેમ. પહેલાં તો એને ના જ પાડી હતી કે નહીં ઊભી જ નહીં રહે કે, બરાબર. પછી હું ખૂબ લાર દોડ્યો. પછી ડ્રાઈવર તો શી ખબર કેમ કે ભાગી ગયો હોપટ. ભુજ પોરબંદર રૂટની બસમાં નિશાબેન ખત્રી ભચાઉથી પડાણા આવવા માટે રવાના થયેલા, પરંતુ ડ્રાઈવરે બસ ઊભી ન રાખી અને ધીમી કરી એટલે બેને છલાંગ મારી બસમાંથી કૂદકો માર્યો. એટલે બેન પડી ગયા. બેનને ઈજા થઈ છે, જે ભુજ પોરબંદર રૂટની બસના ડ્રાઈવર વિરુદ્ધ એક્સિડન્ટની ફરિયાદ લીધી. કચ્છ એસટી નિગમની વિભાગીય કચેરીમાં આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અબ્દુલ ગની ઇસ્માઇલ ખલીફા લાંચના કેસમાં ઝડપાયો હતો. જે તે વખતે તેને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો અને હવે તેની મહેસાણા વિભાગમાં બદલી કરવામાં આવી છે. ગત 23મી ફેબ્રુઆરીના એસટીના એટીએસ દ્વારા કંડક્ટર પાસેથી ₹8,000ની લાંચ સ્વીકારવામાં આવી હતી. રાપરના કંડક્ટર સુનિલ મકવાણા વિરુદ્ધ ટિકિટમાં કટકી કરવા સંદર્ભે કાર્યવાહી ચાલતી હતી, જેમાં સજા ઓછી કરવા માટે લાંચની રકમ સ્વીકારાતા એટીએસ ખલીફા રંગે હાથ ઝડપાયો હતો. આ કેસમાં કચ્છના વિભાગીય નિયામક BN ચારોલા દ્વારા તેને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો, જેમાં હવે વડી કચેરીએથી સસ્પેન્ડ એટીએસની બદલીનો ઓર્ડર થતાં કચ્છ એસટી નિગમમાંથી તેને છૂટો કરીને મહેસાણા વિભાગમાં મોકલી અપાયો છે. પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 6 માસથી રજા વળતર અને ટીએના બિલનું ચૂકવણું કરવામાં ન આવતા પોલીસ પરિવારો નાણાં ભીડનો સામનો કરી રહ્યા છે. પોલીસ બેડામાં ચર્ચાતી વિગતો મુજબ સપ્ટેમ્બર 2016થી પોલીસ કર્મચારીઓને મળતી રજા વળતરના નાણાં તેમજ ટ્રાવેલિયન્સ એલાઉન્સિસના બિલો ચૂકવાયા નથી. પોલીસ કર્મચારીઓને જે તે પોલીસ મથકે પોતાના બિલો રજૂ કરીને એસપી કચેરીએ મોકલવામાં આવતા હોય છે. ત્યારે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના બિલ પાસ થાય તે માટે એસપી કચેરીએ મોકલી દેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી બિલો પાસ થયા નથી. પ્રાપ્ત વિગતો મુજબ ગ્રાન્ટના અભાવે બિલો મંજૂર થઈ શક્યા નથી. પોલીસ કર્મીઓને અવારનવાર બંદોબસ્ત માટે કચ્છ જિલ્લામાંથી બહાર પણ જવું પડે છે, જ્યાં રહેવા તેમજ જમવાનો ખર્ચ પણ થતો હોય છે. ત્યારે છેલ્લા લાંબા સમયથી અટવાયેલા રજા વળતર તેમજ ટીએ બિલો મંજૂર કરવામાં આવે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. કચ્છ જિલ્લા પંચાયતની ચાલુ નાણાકીય વર્ષની આજે મળેલ અંતિમ કારોબારી સમિતિની બેઠકમાં એનએના 38 કેસોને મંજૂરી આપવામાં આવી હતી, તો સિંચાઈને લગતા 65 લાખના કામો પણ મંજૂર કરાયા હતા. જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન નવીનભાઈ ઝરૂના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વાર્ષિક ખર્ચ આવક જાવકના હિસાબો રજૂ કરી તેને બહાલી આપવાની સાથે સ્વભંડોળનું સરવૈયું પણ રજૂ કરાયું હતું. તો કારોબારી સમિતિની બેઠકના જે કાર્ય પર હર હંમેશ જેની નજર
રહેતી હોય છે તેવી એનએની પણ 38 ફાઇલો મંજૂર કરાઈ હતી, જેમાં કલમ 65 હેઠળના 35, કલમ 66 હેઠળનો 1 અને કલમ 67 હેઠળના 2 કેસોને મંજૂરી અપાઈ હતી. તો સિંચાઈ હસ્તકના 2 કામોને પણ મંજૂર કરાયા હતા, જેમાં માંડવી તાલુકાના રાજરા ટેકરી નાની સિંચાઈના કામ માટે ₹30 લાખ તેમજ અબડાસા તાલુકાના સુથરી ગામના તળાવના સમારકામ માટે ₹35 લાખના કામને મંજૂરી અપાઈ હતી. જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ડીડીઓ CJ પટેલ, ભીમજીભાઈ જોધાણી, ભાવનાબા જાડેજા, ડેપ્યુટી ડીડીઓ શ્રી તુંબર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને શાખા અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા. આપણે રેગ્યુલર જે મુદ્દાઓ હોય છે કારોબારી સમિતિમાં, ખાસ કરીને ખર્ચને આવક જાવકના હિસાબો, એની બહાલી અને અન્ય કોઈ મંજૂરીઓ આપણે વહીવટી મંજૂરી આપવાની હોય એ મંજૂરીઓ આપવાની હોય છે. એ પૈકી આપણે વાત કરીએ તો જે કંઈ ખર્ચ આપણા જિલ્લા પંચાયતના 100 ભંડોળમાંથી થતો હોય છે એની આવક જાવકનું સર્વે આપીને એને મંજૂર કરવામાં આવ્યા છે. નવેમ્બર સુધીના બધા જ આપણા ખર્ચને મંજૂરી આપી છે. બીજી વાત, કારોબારી સમિતિમાં જમીન મહેસૂલના કાયદા હેઠળના કલમ 65, 66, 67ના કેસોનો નિર્ણય લેવામાં આવતો હોય છે. એ પૈકી કલમ 65ના આજે 35 કેસોને મંજૂરી આપવામાં આવે છે. કલમ 66નો 1 કેસ છે અને કલમ 67ના આપણા 2 કેસો છે એને મંજૂરી કારોબારી સમિતિ આપી છે. અને અન્ય જે ખાસ કરીને સિંચાઈ ખાતાના 2 કામોને પણ મંજૂરી જે આપવામાં આવી છે એ વહીવટી મંજૂરી સૈદ્ધાંતિક રીતે આપી છે. રાજ્ય સરકારે નર્મદા અને જળસંપત્તિ વિભાગ તરફથી આપણને અબડાસા તાલુકાના સોડતરો ગામનો તળાવ રેસ્ટોરેશનનું કામ છે અને બીજું કામ આપણું જે વાત હમણાં આપણે કરી એ પ્રમાણે રાજડાનું નાની સિંચાઈ યોજનાનું કામ, એની પણ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અંદાજિત 30 લાખ અને બીજું કામ 35 લાખનું છે, એને વહીવટી મંજૂરી આપી છે. એ કામો હવે ઝડપભેર થાય અને લોકોને એના લાભો મળે એનું આયોજન પણ શાખાધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. આ કારોબારીની અંદર આપણે મહેસૂલ અધિનિયમ કલમ હેઠળ 65 હેઠળ 35 કેસ કર્યા મંજૂર અને અધિનિયમ કલમ 66 હેઠળ 1 કેસ કર્યો અને અધિનિયમ કલમ હેઠળ 67 હેઠળ 2 કેસ કર્યા. આમ ટોટલ 38 કેસો અમે મંજૂર કર્યા છે અને ટાઇટલ જે ક્લિયર આવી હતી 38 અમે ક્લિયર કરી રાખ્યા છે. કેન્દ્ર સરકાર અને MCIના સંયુક્તપણે લેવાયેલા નિર્ણયને કારણે મેડિકલના PG કોર્સની 65% બેઠકો રાજ્ય સરકાર હસ્તક ભરાશે, જેમાં કોમન કાઉન્સેલિંગથી રાજ્યની બેઠકો ભરવા માટેનું આયોજન થયું છે. કેન્દ્ર સરકાર અને MCIનો આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના છાત્રો દ્વારા કોમન કાઉન્સેલિંગમાં માત્ર યુનિવર્સિટીને જ પ્રાધાન્ય આપવાની માંગ મુકાઈ છે, જે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે હિતાવહ નથી. માટે ગુજરાતની અન્ય યુનિવર્સિટીના છાત્રો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે, જેમાં ભુજની અદાણી મેડિકલ કોલેજના છાત્રોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. મેડિકલના PG કોર્સિસ જેવા કે MD, MSના એડમિશન માટે કોમન કાઉન્સેલિંગમાં યુનિવર્સિટી પ્રાધાન્યનો વિરોધ નોંધાવીને અદાણી મેડિકલ કોલેજના છાત્રોએ રેલી યોજી હતી. GK જનરલ હોસ્પિટલથી ભારે સૂત્રોચ્ચાર સાથે છાત્રોએ રાજ્યની તમામ યુનિવર્સિટીઓનું કોમન કાઉન્સેલિંગ થાય તેવી માંગ કરી હતી. કોઈપણ યુનિવર્સિટી કક્ષાએ કાઉન્સેલિંગને પ્રાધાન્ય ન અપાય તેવી રજૂઆત કરાઈ હતી. રાજ્યના તમામ છાત્રોને સમાન તક આપવામાં આવે, જેથી કોઈપણ યુનિવર્સિટીના છાત્રોને અન્યાય ન થાય. છાત્રોએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયેલી માંગણીઓ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. GK હોસ્પિટલથી રેલી યોજીને મેડિકલ કોલેજના છાત્રોએ જિલ્લા કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં છાત્રોએ ઉમેર્યું હતું કે જો કોમન કાઉન્સેલિંગમાં યુનિવર્સિટીઓને પ્રાધાન્ય આપવામાં આવશે તો ભારતમાં લેવાતી કોમન એડમિશન સ્ટેટ એટલે કે નીટનો પણ અર્થ રહેશે નહીં. માટે રાજ્ય સ્તરે પણ કોમન કાઉન્સેલિંગથી મેડિકલ PG કોર્સમાં એડમિશન અપાય તે જરૂરી છે. મેડિકલમાં PG લેવલે રાજ્ય સ્તરની તમામ બેઠકોમાં કેન્દ્ર સરકારે PG એજ્યુકેશન રેગ્યુલેશન 2000માં સુધારા કરીને 10/3/2017ના રોજ નોટિફિકેશન બહાર પાડી કે PGમાં એડમિશન માટે કોમન કાઉન્સિલિંગ ઓનલી મેરિટની પ્રાથમિકતાના આધારે એડમિશન પ્રક્રિયા કરવું પડે અને આની ભારતના બંધારણમાં પણ જોગવાઈ છે અને અમે ભારતના બંધારણ ઉપર વિશ્વાસ રાખીએ છીએ. પણ ગઈકાલે ગુજરાત સરકારના ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટોએ એવી માગણી કરે છે કે યુનિવર્સિટી પ્રિફરન્સ હોવું જોઈએ. જો સમગ્ર ભારતમાં એક જ એક્ઝામ લેવાય છે PG મેડિકલ માટે તો બધાને સમાન અધિકાર મળવો જોઈએ. ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે અને એનો કરવેરો બધા ગુજરાતના નાગરિક ભરે છે. ગુજરાતના તમામ દરેક વિદ્યાર્થીઓને પોતાનો અધિકાર છે કે ગુજરાતની સરકારી કોલેજોમાં ઓનલી મેરિટના પ્રાથમિકતાના આધારે એડમિશન લઈ શકે.
और जो अभी इंडिया ने MCI ने जो एक्ट दिया है नियरली 2000 में, उसमें ये है कि कॉमन काउंसलिंग होनी चाहिए, इसलिए NIT PG भी हमें न्यू अप्लाई किया गया, जहाँ पे कॉमन एंट्रेंस एग्जाम होता है स्टेट के बेसिस पे एग्जाम। अगर इंडियन गवर्नमेंट ने हटा दिया है तो गुजरात यूनिवर्सिटी क्यों अपना प्रेफरेंस नहीं हटा रहा है? उसे अपना प्रेफरेंस हटाना चाहिए और मेरिट के बेस पे जो एक टैलेंट है वो आगे आना चाहिए। उसके बेस पे ये प्रोटेस्ट है कि वो गुजरात यूनिवर्सिटी का जो रिजर्वेशन है वो हट जाए और सिर्फ मेरिट के बेस पे, नो यूनिवर्सिटी प्रेफरेंस, नॉट एट ऑल एनी यूनिवर्सिटी प्रेफरेंस, उस मेरिट के बेस पे हमें एडमिशन मिलना चाहिए। और सबसे ज़्यादा नुकसान इसमें हमारे कॉलेज को हो रहा है, बिकॉज हमारा कॉलेज एक तो जो दूसरे कॉलेज उनसे लेट आया है पेरीफेरी में, दूसरा यहाँ पे सिर्फ क्लिनिकल PG सीट्स ओनली 13 है, तो सबसे ज़्यादा पीछे हम लोग रह जाते हैं। भले हम कितनी मेहनत करें, कितना भी उनके लेवल में आने की कोशिश करें, बट फिर भी हम लोग वो सीट्स नहीं ले पाते, बिकॉज पहले ही गुजरात यूनिवर्सिटी वाले स्टूडेंट्स ले लेते हैं। 1000 में से 400 स्टूडेंट जो गुजरात यूनिवर्सिटी के हैं, 1000 सीट्स अगर उसमें से 400 पहले ही गुजरात यूनिवर्सिटी के स्टूडेंट्स ले जाएंगे तो हमारे लिए क्या बचेगा? मेहनत करके भी, कुछ करके भी अगर हमें वो सीट नहीं मिल रही है तो क्या फ़ायदा उसके? और इसके समर्थन में भी सुप्रीम कोर्ट भी हमारे साथ है, बट गुजरात यूनिवर्सिटी स्टूडेंट्स नहीं मान रहे और वो प्रोटेस्ट कर रहे हैं, तो उसके अगेंस्ट में हम लोग प्रोटेस्ट कर रहे हैं कि हमें वो मिलना चाहिए, हमारा अधिकार है पूरा, हम मेहनत कर रहे हैं तो हमें मिलना चाहिए बस। આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ કેન્દ્રીય મંત્રીઓની અવરજવર શરૂ થઈ છે। આગામી 25મી માર્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કચ્છ આવી રહ્યા છે। સુખપર ખાતે બપોરે 4 વાગે વિવિધ રોડોનું ખાતમુહૂર્ત કરશે। કચ્છના વિવિધ રોડના રિસર્ફેસિંગ અને નવા રોડ બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેવા રોડોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવશે। કેન્દ્રીય રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી હોવાને નાતે તેઓ સવારે કચ્છના કંડલા પોર્ટ તેમજ મુન્દ્રા પોર્ટની મુલાકાત લે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમની આ મુલાકાતમાં તેઓ જિલ્લાના કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ પણ કરશે। તેમની આ મુલાકાતને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે જ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની પણ કચ્છની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફરી એક વખત કેન્દ્રીય મંત્રી કચ્છ આવી રહ્યા છે। કચ્છ જિલ્લો ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેથી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવાઈ છે। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી માટે કચ્છ પણ તૈયાર છે અને ચૂંટણીલક્ષી હિલચાલ હાલ તો જોવા મળતી નથી, પરંતુ જો ગુજરાતમાં ચૂંટણી યોજાય તો કચ્છ જિલ્લા ભાજપની ટીમ ચૂંટણી માટે તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું। આગામી 25મી માર્ચે કચ્છના વિવિધ માર્ગોનું અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરીને મતદારોને આકર્ષવાના પ્રયાસો થતા હોય છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની કચ્છ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે। કચ્છમાં છેલ્લા સમયમાં રોડના અનેક કામો મંજૂર થયા અને રોડની મંજૂરી મળ્યા પછી ખાતમુહૂર્તના પણ પ્રસંગ છે। જ્યારે બંદરને લાગે છે ત્યાં સુધી કેટલા બંદરની કદાચ શાયદ મુલાકાત પણ લે, પણ અત્યારે જ્યારે અમારા ધ્યાને છે જે પ્રોગ્રામ છે 25 તારીખના 4 વાગે દેસલપર મુકામે રોડના ખાતમુહૂર્ત એક સેન્ટરથી આખા કચ્છમાં જે વર્ક ઓર્ડર મળી ગયા છે, મંજૂરી મળી જાય, આવા રોડોના ખાતમુહૂર્ત કરવા માટે આવે છે। કેટલા રોડ છે અંદાજિત અને કેટલા રૂપિયાના ખર્ચા થવાના છે? રોડ તો બહુ અંદાજ હજી નથી માર્યો, પણ 150 કરોડના જેવા જે કામો છે જે મંજૂરી મળી ગઈ છે, આવાના ખાતમુહૂર્ત થશે। દિવસ દરમિયાન સતત એક પાર્ટીના આવા કાર્યક્રમો દ્વારા માધ્યમ દ્વારા લોકો વચ્ચે સરકારની કેટલી કામગીરી થઈ છે, કેવા કેવા પ્રકારના કામ થાય છે, આ વિશે લઈને લોકોને વાકેફ કરવા કેન્દ્ર સરકાર પણ શું કરી રહી છે, નેશનલ રોડ, સ્ટેટના રોડ કેટલા બન્યા, આ વિગત સૌ લોકો વચ્ચે મૂકે, જેથી કરીને લોકોને પણ જાણકારી મળે કે કેટલા રૂપિયાના કામ થઈ રહ્યા। કચ્છ ભાજપ ચૂંટણી માટે અમે ચૂંટણી નહીં, પણ ચૂંટણી ના હોત તો પણ કચ્છ ભાજપ તૈયાર છે। ચૂંટણી માટે તો હોય જ। કચ્છ ભાજપ, કચ્છ એક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, એ હમણાં નહીં પણ આદિકાળથી ઇતિહાસ જોશો તો પણ કચ્છે ભાજપને બહુ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી સરકાર આવ્યા પછી પણ કચ્છની ચિંતા સરકારે બહુ સેવી છે। આજે પણ આદરણીય વડાપ્રધાન કોઈ પણ દેશમાં જાય, દેશ હોય વિદેશ હોય, તો પણ કચ્છની યાદ કરી, નાનું કામ નથી। એટલે જેમ ભાજપે કચ્છને આપી છે એમ કચ્છે પણ ભાજપને આપી છે।
પ્રદેશ ભાજપના કિસાન મોરચાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે પરામર્શ કરીને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા દ્વારા કિસાન મોરચાની ટીમ જાહેર કરાઈ છે, જેમાં 5 ઉપપ્રમુખો પૈકી કચ્છના દેવજીભાઈ લીંબાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત 2 મહામંત્રી, 8 મંત્રી અને કોષાધ્યક્ષની નિયુક્તિ પ્રદેશ કિસાન મોરચા દ્વારા કરાઈ છે, તો વિવિધ આયામના સંયોજકોની નિયુક્તિ પણ કિસાન મોરચા દ્વારા કરાઈ છે, જેમાં આધુનિક ખેતી ક્ષેત્રે કચ્છના બટુકસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. હાલ સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલને શ્રેષ્ઠ ડીડીઓ અને કલેક્ટર તરીકેની કામગીરીનો એવોર્ડ એનાયત કરાયો છે. વર્ષ 2012-13માં બનાસકાંઠાના ડીડીઓ તરીકે અને વર્ષ 2014-15માં કચ્છ કલેક્ટર તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. વર્તમાનમાં સુરત જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લામાં ડીડીઓ તરીકે વર્ષ 2012-13માં શ્રેષ્ઠ કામગીરી કરી હતી. પ્રજાલક્ષી કાર્યોમાં તેમને કરેલી નોંધનીય કામગીરી બદલ રાજ્યના બેસ્ટ ડીડીઓ તરીકે તેમનું સન્માન કરાશે. તો વર્ષ 2014-15માં કચ્છના કલેક્ટર તરીકે કરેલી ઉલ્લેખનીય કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવશે. આગામી 24મી માર્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેમને પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત અનેક ડીડીઓ અને કલેક્ટરનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે, જેમાં સાબરકાંઠાના કલેક્ટર તરીકે બંછાનિધિ પાનીનું પણ સન્માન કરવામાં આવશે. બંછાનિધિ પાની અગાઉ અંજારના એડિશનલ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં કચ્છ જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષા લેવાઈ હતી, જેમાં 466 કર્મચારીઓની પસંદગી કરીને મેરિટ યાદી પણ તૈયાર કરી દેવાઈ છે અને આગામી સપ્તાહમાં તેમને નિમણૂક પત્રકો પણ એનાયત કરવામાં આવશે. 466 જગ્યાઓની નવી ભરતી થયા બાદ પણ વિવિધ સંવર્ગમાં 350 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. તાજેતરમાં જ જિલ્લા પંચાયત હસ્તક લેવાયેલી પરીક્ષાઓમાં 87 તલાટી મંત્રી, 39 જુનિયર ક્લાર્ક, 160 ફિમેલ હેલ્થ વર્કર, 133 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને 47 ગ્રામ સેવકોની ભરતી થવાની છે. તમામ સંવર્ગમાં પસંદ થયેલા ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરીને પ્રમાણપત્રોની ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવાઈ છે અને આગામી સપ્તાહમાં તેમને નિમણૂક પત્રકો આપવાનું આયોજન છે, તેવું ડીડીઓ CJ પટેલે જણાવ્યું હતું. આ નવી ભરતી થયા બાદ પણ કચ્છમાં તલાટીઓની 80 જગ્યા, જુનિયર ક્લાર્કની 90, ફિમેલ હેલ્થ વર્કરની 80 અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 100 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. અંદાજિત ટોટલ આપણે બધી થઈને 466 જેટલી જગ્યાઓ છે. એમાં તલાટીમાં 87 જગ્યાઓની આપણે ભરતી કરવાની છે, જુનિયર ક્લાર્કમાં 39ની કરવાની છે, 160 છે એ આપણે FAW ની કરવાની છે, 133 છે આપણે MPW ની છે અને 47 આપણા ગ્રામ સેવક છે. એમ કરીને 466 જેટલા નવા આપણને કર્મચારીઓ આપણને જિલ્લા પંચાયતને મળશે. જે રીતની વાત છે આ 466 મળશે, એના પછીની હજી કેટલી ઘટ રહેશે આપણી? પછી મોટા ભાગે ઘણું બધું, દાખલા તલાટીની વાત કરીએ તો લગભગ આપણે હજી 80 જેટલી જગ્યાઓ આપણે ખાદ રહેશે. જુનિયર ક્લાર્કમાં પણ 90 ની આજુબાજુ આપણે ખાદ રહેશે અને લગભગ 70-80 જેટલા આપણે FAW રહેશે ને 90 થી 100 જેટલા લગભગ MPW રહેશે. કારણ કે આમાં આપણા સબ સેન્ટરો ઘણા બધા મંજૂરો થયા છે પ્રાઇમરી હેલ્થમાં, એના કારણે આ થોડો ઘટાડો રહેશે. પહેલા જે 5000ની જગ્યાએ એક FAW હતા એની ઘટાડીને 3000 કરવામાં આવ્યા છે. એટલે પણ આટલા જો મળશે તો પણ મને લાગે છે તો જાહેર આરોગ્યમાં આપણે ઘણું બધું લોકોને ઉપયોગી થઈ શકશું, સેવા પૂરી પાડી શકીશું. એ રીતે તલાટીમાં પણ ઘણું બધું આપણે રાહત રહેશે. હવે ભુજ તાલુકા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં નાણાકીય વર્ષ 2017-2018નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં 32 કરોડ 97 લાખની પુરાંત સાથેના બજેટને બહાલી આપવામાં આવી હતી, તો વિવિધ ક્ષેત્રમાં 5 કરોડ 17 લાખ અને કચેરીના સામાન્ય વહીવટ માટે 43 લાખની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી હતી. ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં વર્ષ
વર્ષ 2017-2018નું બજેટ રજૂ કરાયું હતું, જેમાં વર્ષ દરમિયાન સંભવિત આવક 199 કરોડ 96 લાખ રૂપિયાની સામે વર્ષ દરમિયાન થનાર ખર્ચ 197 કરોડ 81 લાખ રૂપિયા દર્શાવાયો હતો. તો 12 જેટલા ક્ષેત્રના ખર્ચ માટે રૂપિયા 5 કરોડ 17 લાખ 20 હજારની જોગવાઈ કરવામાં આવી હતી, જેની સાથે વર્ષ 2017-18ની તાલુકા પંચાયતની સ્વભંડોળની આવક 9 કરોડ 55 લાખ 53 હજારની સામે 7 કરોડ 43 લાખ 60 હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોર, કારોબારી ચેરમેન રામજી શિયાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાવનાબેન ચાવડા, શાસક પક્ષના નેતા સજુભા જાડેજા, વિપક્ષી નેતા જુમા હાજી રાયમા, તાલુકા પંચાયત સભ્ય હિરેન વાગડિયા, હરીશ ભંડેરી, મંજી ખેતાણી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 મીટિંગ કારોબારની થઈ હતી, જેમાં એકમાં 1.5 કરોડ રૂપિયાની ફાળવણી થઈ અને બીજી મીટિંગમાં 2.5 કરોડની. તો ટોટલ એ પાસે મેં ડિટેલાના પાસે માંગ્યો અને એનો અભ્યાસ કર્યો તો બન્ની પચ્છમ પાસીમાં 32 ગ્રામ પંચાયત છે અને 100 કરતાં વધારે એના ગામડાને વાંઢું છે અને 7 બન્ની પચ્છમના તાલુકા પંચાયતના સદસ્ય છે. એમાં ટોટલ મારા હિસાબે 34 લાખનું કંઈક ફાળવણી કરેલ અને માધાપરની મેં ચકાસણી કરેલી તો ખાલી એક જૂના માધાપર જૂના વાસમાં 31 લાખ રૂપિયાની ફાળવણી કરે અને નવા વાસમાં 24 લાખની ફાળવણી કરી. તો એ બાબતનો મેં પ્રશ્ન રાખ્યો હતો, એને પૂછ્યો હતો કે ભાઈ એવી જોગવાઈ કરી વસ્તીના આધારે કે વિસ્તારના આધારે કે નીલો વિસ્તાર હોય તો એના વધારે અપાય કે કઈ રીતે અપાય, એ પ્રમાણે મેં રાખ્યો. જી, અન્યાય થાય છે એ બાબતનો અન્યાય છે, કારણ કે જરૂર તો અમારા આ જે છેવડા વિસ્તાર છે એને વિકાસની જરૂર છે, ત્યાં ઓછો છે. જ્યાં BPL સંખ્યા વધારે છે, ગરીબી રેખા નીચે લોકો જીવન જીવી રહ્યા છે, એવા ગામડાઓની અંદર વિકાસના કામોમાં માત્ર થોડી ઘણી રકમ ફાળવે છે. બન્ની પચ્છમમાં તાલુકા પંચાયતની જે 7 સીટો આવેલી છે, બરાબર, 7 સીટોની એમ તાલુકા પંચાયતના તમામ સદસ્યોને એ સરખા ભાગે એમની વિકાસની ગ્રાંટો ફાળવામાં આવે એ મુજબની તાલુકા પંચાયત ભુજની અંદર ફાળવામાં આવતી નથી અને ઘણા બધા બાબતોમાં ઠરાવોના ફેરફાર કરવામાં આવે છે અને એક વખત યાદીઓ એક બતાવવામાં આવે છે અને જ્યારે કારોબારીની અંદર બેસી અને એમાં ફેરફાર કરી અને પોતાના લાગતા વળતા અને એક જાતનો અન્યાય કરી કે આ સત્તા પક્ષના આ વિરોધ પક્ષના માણસો છે, આ કોંગ્રેસના છે, એમને ગ્રાંટો ન દેવાય, આવા બાબતનો ભેદભાવ ભુજની તાલુકા પંચાયતમાં રાખવામાં આવે છે. માંડવી સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલના સંચાલન માટે સરકારશ્રીના ઠરાવ મુજબ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કચ્છના વીર સપૂતની સ્મૃતિમાં નિર્માણ પામેલા ક્રાંતિ તીર્થના સંચાલન માટે સરકારી તેમજ બિનસરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ઉપરાંત સભ્યોમાં મહેસૂલ મંત્રી, શિક્ષણ મંત્રી, રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગના મંત્રી, સાંસદ, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોદ્દાની રૂએ સભ્ય રહે છે. જ્યારે બિનસરકારી સભ્ય તરીકે રાજ્યપાલ દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે, જેમાં કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીની નિમણૂક થતાં કચ્છની જનતા વતી આવકાર અપાયો છે. અન્ય સભ્ય તરીકે વિષ્ણુભાઈ પંડ્યા, માંડવીના હિરજીભાઈ કારણી, દિલીપભાઈ દેશમુખની રાજ્યપાલના હુકમથી સભ્યપદે વરણી કરવામાં આવી છે. કારોબારીમાં કચ્છનું બિનસરકારી પ્રતિનિધિત્વ હોતા સ્મારકમાં થતા ફેરફારો અને તેના વિકાસમાં કચ્છનો અવાજ રજૂ કરવામાં આવશે. અખિલ કચ્છ લોહાણા મહાજન સમાજ દ્વારા યુવક યુવતીઓ પરિચય મેળાનું આયોજન કર્યું હતું. રવિવારે ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત યુવક યુવતી પરિચય મિશન સમારોહમાં સમગ્ર સમાજના 438 યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લોહાણા સમાજ દ્વારા 16 વર્ષ અગાઉ યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ 16 વર્ષ રહીને આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના યુવક યુવતીઓને પોતાની પસંદગીનું પાત્ર મળી રહે તે માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે પસંદગી મેળામાં રજીસ્ટ્રેશન કરાવનાર યુવક યુવતીઓના લગ્ન ન થતા હોય તેવી માન્યતા રહેલી છે, પરંતુ વાસ્તવમાં આ વાતને નકારી શકાય તેમ છે, કારણ કે આ પસંદગી મેળામાં યુવક યુવતીઓને પોતાની પસંદગીનું પાત્ર શોધવા માટેનું પ્લેટફોર્મ માનવામાં આવે છે. આ પસંદગી પરિચય મેળા દ્વારા સમાજના યુવક યુવતીઓ પોતાની પસંદગીનું પાત્ર મેળવી શકતા હોય છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં
વસતા લોહાણા સમાજના યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના આગેવાનો તેમજ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવક યુવતી પરિચય મિલન એટલે કે છોકરા અને છોકરીના જે સગાઈનો પ્રશ્ન છે એના માટે આજે એક વિશાળ પ્લેટફોર્મ બનાવી અને અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા પ્રેરિત રઘુવંશી મેરેજ બ્યુરો અને રઘુવંશી મહિલા સમિતિ દ્વારા છોકરા અને છોકરીના સગાઈ માટેનું આજ પ્લેટફોર્મ અને 438 યુવક યુવતીઓ આની અંદર રજીસ્ટ્રેશન કરાવી અને કચ્છની અંદર બહોળો લાભ લઈ અને આજના પ્રસંગને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એકબીજાને પસંદગી થાય એટલે એના પછી એમના વાલીઓ દ્વારા એક મિટિંગ ગોઠવી અને મિટિંગ ગોઠવી એની ચર્ચા કરીને પછી એની અંદર આગળ વધી અને આગળનો આ જે છે પ્રોગ્રામ એ નક્કી કરવાની આગળ એ રીતે થતું હોય. સમાજ ખાલી આને એકબીજાને મેળવવાની અત્યારે આ રસ્તો બનાવી અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અખિલ કચ્છ લોહાણા મહાજનને સૌ પ્રથમ અભિનંદન અને એમના પેટા મહાજનોને પણ હું અભિનંદન આપું છું. લોહાણા જ્ઞાતિજનો, કચ્છમાં વસતા લોહાણા જ્ઞાતિજનોને પણ અભિનંદન કે મુંબઈની જેમ આજે સમગ્ર સમાજની અંદર યુવક યુવતી શોધવાનું જે જટિલ પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે કચ્છી અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા આજનો આ પરિચય મિલનનું જે આયોજન થયું છે એમના પ્રમુખ બળવંતભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ જે એમના માનદ મંત્રી છે, સાથે સાથે આ કાર્યક્રમના દાતાશ્રીઓ સુરેશભાઈ તેમજ પ્રતાપભાઈ પવાણી આવા ઉદારદિલ દાતાઓ કે જેમના સહકાર્યથી આટલા ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે. અને ભવ્ય ત્યારે જ થાય જ્યારે તમારો ભાવ સારો હોય અને સારા ભાવ સાથે આ ભવ્ય કાર્યક્રમ થયો તે બદલ હું સર્વને યુવક યુવતીઓને તેમના વાલીઓને અભિનંદન આપું છું અને એમને નતમસ્તકે હું વંદન કરું છું કે તેઓ આ ભવ્ય કાર્યક્રમમાં પોતાની નોંધાવી, પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને આમાં ભાગ લીધો કે આવનારા વર્ષોમાં જે આજે 450 યુવક યુવતી છે તે આવનારા વર્ષોમાં દિવસે દિવસે ઓછા થતા જાય અને આપણા સમાજનો આ પ્રશ્નનો ઉકેલ આવે અને આપણા સમાજના છોકરા છોકરીઓ આપણા સમાજમાં જ લગ્ન કરે એવો મારો એક આપ સૌને વિનંતી છે. જે અત્યારે આ ફંક્શન થઈ રહ્યું છે એ કદાચ આનાથી પહેલાં ઘણીવાર થયું હશે, પણ અત્યારે જે થયું છે ને એ તો એકદમ કહેવાય ને કે હાઈ લેવલનું છે. અને અત્યારની જે જનરેશન છે કે જે પોતાની ધૂનમાં જ મશગુલ છે અને કોઈને બહુ ભણેલો જોઈએ છે, કોઈને બિઝનેસમેન જોઈએ છે અને ગર્લ્સમાં પણ એવી બધી ચોઈસ હોય છે, બોયઝમાં પણ એવી બધી ચોઈસ હોય છે. કાં તો એકદમ ભણેલો જોઈએ છે અને કાં પછી બિઝનેસમેન, અધરવાઇઝ છોકરી એવી જોઈએ છે કે જેને બહુ સરસ મજાની ટિપિકલ ઇન્ડિયન રસોઈ આવડતી હોય, લાઈક બધું જમવાનું ફાવતું હોય, ઘરમાં કોઈને હાઉસવાઈફ જોતી હોય, કોઈને જોબ કરતી જોઈતી હોય. તો એ બધી જ ચોઈસ મને એવું લાગે છે કે અહીંયા જેને જેવું જોઈએ એવું મળી જાય એવું છે. તો જે આ ટાઈપનું જે થયું છે અહીંયા એ મને એવું લાગે છે કે વર્ષમાં એકાધિક વખત તો થવું જ જોઈએ, જેનાથી કરીને જે ભગવાને જે સુંદર કહેવાય ને કે જોડલા બનાવ્યા છે તો એ કદાચ આ જે ફંક્શન છે નિમિત્ત બની જાય એમ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.